નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે સંભાળ્યો ચાર્જ. પોલીસ ભવન ખાતે પહોંચતા જ તેમનું પોલીસ બેન્ડ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. મગરપુરા વિસ્તારમાં આવેલ મારુતિ કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી. આવતીકાલ તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની યોજાઈ શાંતિ સમિતિની બેઠક. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ ભવન ખાતે આવી પહોંચતા તેમનું પોલીસ બેન્ડ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં વડોદરા એ મુખ્ય શહેર છે, સંસ્કારી નગરી છે, ત્યારે આજે મારી નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવી છે, જેની મને ખુશી છે. આગામી લોકસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી લોકસભાની ચૂંટણી સુચારુરૂપ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ રહેશે. સાથે જ વડોદરા પોલીસના વિવિધ વિભાગો, જેમાં સાયબર ક્રાઇમ સહિત અન્ય વિભાગોમાં આધુનિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થા થકી ગુનાખોરી પર અંકુશ રાખવા માટે વડોદરા પોલીસ તૈયાર હશે. વધુમાં તેમણે પત્રકારો દ્વારા આગામી તહેવારો સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે રામનવમીના તહેવારે નીકળનારી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા તૈયારીઓ અંગેની બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે. સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત જરૂરી ફોર્સને તૈનાત કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના દિવસે શહેરમાં નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર ફતેપુરામાં હુમલો થયો હતો, જેને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનો થયા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરને પદભાર સોંપ્યો છે. ત્યારે આવતીકાલે રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે, સાથે જ આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જે નવા પોલીસ કમિશનર માટે મોટો પડકાર છે. નવા પોલીસ કમિશનર પોતાનો પદભાર સંભાળ્યા બાદ રામનવમી બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરશે અને સંવેદનશીલ વિસ્તારની અધિકારીઓ સાથે મુલાકાત લેશે. આવતીકાલે રામનવમીએ ભગવાનની 36 જેટલી શોભાયાત્રા નીકળનાર છે. समाचार अच्छे हाँ ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે. વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે. અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે. તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે, કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ, બિઝનેસ, કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા થ્રાઇવ કરે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ, રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ વગેરે દૃષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે. આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે. આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે
એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણા ફોકસ રહેશે. આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે. નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ એક નિષ્પક્ષ, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે. અને જે કંઈ શહેરના સુરક્ષા, સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું, આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે. સર, થેન્ક યુ. રામનવમી આવી રહી છે ત્યારે ડીજે વગાડનારો પર શું કાર્યવાહી કરવામાં આવશે? લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા આજે વહેલી સવારે મકરપુરા વિસ્તારમાં આવેલ કટારિયા મારુતિ કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે મકરપુરા મારુતિ કટારિયા શોરૂમની અંદર ત્રીજા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગનું કારણ જાણવા મળ્યું ન હતું. ત્યારે ફાયર બ્રિગેડને કોલ મળતા જ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સવારે મોર્નિંગમાં 5 વાગે મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે મારુતિનું. આ કટારિયા શોરૂમમાં ભયાનક આગ લાગી હતી. તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની પ્રક્રિયા હાલમાં હજી પણ ચાલુ છે. આગ જે છે ટોપ ફ્લોર પર છે, ત્રીજા માળે, અને એક ફર્સ્ટ ફ્લોર પર છે, જેમાં અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે. એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ તો અત્યારે આગ કાબૂમાં આવી નથી, એટલે એને બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. શોરૂમની અંદર ફાયર ફાઇટિંગની સુવિધાઓ છે અને અમારા ફાયર બ્રિગેડના વાહનોનો, સાધનોનો ઉપયોગ કરીને આગ કાબૂમાં મેળવી રહ્યા છે.
વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા શહેરમાં કોમી એકતા, ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ, આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ડીસીપી શ્રી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. સમગ્ર રેલીના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા અને કારેલીબાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો, આયોજકો સાથે આજે મિટિંગનું આયોજન કરેલું હતું. બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે, ડીજે બાબતે શું સૂચના છે અને શું એ લોકોએ ફોલો કરવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી. સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી. સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી. સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી. આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ તેમજ મૂવિંગ બંદોબસ્ત છે, એસઆરપી અને બહારથી ફોર્સ આવનાર છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ એવું કોઈ તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું અને બાયનોક્યુલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે. સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ. આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ. હા, એનું પણ અમે આયોજન કરેલું છે અને બેરિકેડ્સ અમે દરેક જગ્યાએ લગાવવાના છીએ જેના કારણે કોઈ ઘર્ષણ ન થાય અને રેલી જો છે એ બીજા ઉપર ન જતી રહે એની માટે થઈને આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર આવનારા તહેવાર રામનવમીના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસ બાબતસર અહીંયા સિટી પોલીસ સ્ટેશનના અંદર મિટિંગ રાખવામાં આવી છે. મિટિંગ રાખવાનું કારણ છે શાંતિથી અને સારી રીતે તહેવાર પસાર થાય માટે ઝોન 4 અને અહીંયાના પીઆઈ શ્રીઓ અને એસીપી સાહેબો હાજર હતા અને અહીંયા જેટલા ભાઈઓ આવે, દરેક સમાજના ભાઈઓ આવેલા એ બધા ભાઈઓએ ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવીશું એનું વચન લીધું છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. જીઆઈડીસી રોડ પર આવેલ ખોડિયાર માતાના મંદિરે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. વડોદરા જીઆઈડીસી રોડ પર આવેલ ખોડિયાર મંદિર, આ મંદિર છેલ્લા 35 વર્ષ જૂનું મંદિર છે. ત્યારે અહીંયા યુવક મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિના 7મ 8મ નિમિત્તે હવન ભંડારો રાખવામાં આવે છે. ત્યારે મંદિરના પ્રાંગણમાં લોક ગાયક દ્વારા સુંદર ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું. ત્યારે વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાને નિહાળ્યો હતો. 5 મિનિટ બોલું, લાઈટ જાય. આ જે જગ્યા છે અત્યારે જીઆઈડીસી રોડ પર નવસુર બસ સ્ટોપ આવેલું છે. ત્યાં માતાજીનું મંદિર છે જે છેલ્લા 35 વર્ષ જૂનું મંદિર છે અને અમે દર વર્ષે ચૈત્ર સુદ 7મના દિવસે એક ડાયરાનું આયોજન કરીએ છીએ અને 8મના દિવસે ભંડારાનું આયોજન છે. આ ભંડારાની અંદર અમારા જે અહીંયાની જે નાગરિક છે, અહીંયા જે વડોદરાના જીઆઈડીસી વિસ્તારના જે નાગરિકો છે તેમનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સારો એવો સપોર્ટ મળતો રહ્યો છે. તેના કારણે દર વર્ષે એક સારું આયોજન કરી રહ્યા છે. આજે શેનું આયોજન છે? આજે અમારે એક ડાયરાનું આયોજન છે જેની અંદર રવિભાઈ બરકાલિયા અને સોનલબેન વેગર દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ માળોધર ગામમાં આવેલ મહાદેવ મંદિરેથી રેલી યોજી હતી. આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીનું આયોજન માળોધરથી વાઘોડિયા સેવા સદન ખાતે ઉમેદવારી ભરવા માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પહોંચ્યા હતા. સવારે 10 વાગ્યે માળોધર ગામમાં આવેલ મહાદેવ મંદિરના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે વાઘોડિયા સેવા સદન પહોંચ્યા હતા અને ધર્મેન્દ્રસિંહ બાપુએ ફોર્મ ભર્યું હતું. વડોદરા લોકસભાના ઉમેદવાર તથા ધારાસભ્યો, ભાજપ જિલ્લા પ્રમુખ, ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અચ્છા, બાપુએ વિજય મુહૂર્ત જાળવવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો, શું કહેશો? આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ. જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો? એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ. એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલીનો રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો. મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે. આટલી સખત ગરમીની અંદર, આવા ધોમધકતા તાપની અંદર સવારના 9:30થી લઈને અત્યારે 1 વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર? સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે, શું કહેશો આપણે? ભાઈ, કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અપવિત્રને જે આ પવિત્ર માહોલ છે એ બગાડશો નહીં. અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી. રાજકોટમાં જે સંમેલન જે યોજાયું એ કેવી રીતે જોયું છે? કેમ કે ક્ષત્રિય એટલા મોટી સંખ્યામાં ભેગા થયા. દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું, લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે, પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા છે. આપ ક્ષત્રિય પોતે છો, આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે? કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલી ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ? અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે, સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે. મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે, મારા કાર્યકર્તાઓએ, મારી વાઘોડિયાની જનતાએ કે અબ કે બાર 1.5 લાખ કે પાર. જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે. આ વખતે પણ જે એમને અબ કે બાર 1 લાખ કે પાર એ નારો પણ પૂરો થશે. કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ. બાપુ, ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી, મોદી સાથે છે, ભાજપ સાથે છે, ફક્ત રૂપાલાથી વાંધો છે. રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય? હા, 100% જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે. તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ એ લોકોની જે કંઈ માગણી છે એની મોવડી મંડળને એ લોકો ચર્ચા કરે છે, એની અંદર હું નાનો પડીશ. વાઘોડિયા વિધાનસભાના આપણા લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય અને એક અદના સામાજિક કાર્યકર્તા માધોદર મહારુદ્ર મહાદેવ મંદિરના
પ્રાંગણમાં દર્શન કરી સભાને નીકળી વચ્ચે વાઘોડિયા વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને પછી બાઇકની ઉપર સમગ્ર વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદારો અને કાર્યકર્તાઓ સાથે બેસી અને હું આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા અને વડોદરા ચૂંટણીના પ્રભારી ભરતસિંહ પરમાર અમે લોકો બાઇક પર આવી અને અત્યારે 12:39નું મુહૂર્ત સાચવી માતાજીની કૃપાથી સમયસર ફોર્મ ભરેલું છે અને આ જ વિશ્વાસ દર્શાવે છે કે જે પ્રકારે વાઘોડિયાની જનતા આ વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મને ચૂંટણી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશાળ અને સુંદર રંગોળી તૈયાર કરી 100% મતદાનનો સંદેશ આપ્યો હતો. વડોદરા લોકસભા બેઠકમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોના બાળકો પણ 100% મતદાન કરે તે માટે વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે. તે પૈકી માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા ચિત્રના શિક્ષકો દ્વારા વિશાળ અને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. દરેક સ્કૂલ વેનની પાછળ મતદાન કરવાની અપીલ કરાઈ હતી, જેમાં નોડલ ઓફિસર ડોક્ટર સુધીરભાઈએ મતદાન મારો અધિકાર તથા વોટ ફોર હેલ્ધી ડેમોક્રેસીના સૂત્રો પોકાર્યા હતા. આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર ડોક્ટર સુનિલભાઈ, DEO ઓફિસના અધિકારીઓ, સ્કૂલના સંચાલક પંકજ જાની, એકેડેમિક હેડ રાખીબેન, પ્રિન્સિપલ જયેશ પટેલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા અને 100% મતદાન કરાવવા શપથ લીધા હતા.
મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આ જે રંગોળીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે એમાં અમારા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે જે દરેકે અચૂક મતદાનના દિવસે મત કરવો અને ઘરે ઘરે તેઓ આ સંદેશો તેમના રંગોળી દ્વારા ફેલાવશે. આ રંગોળી બનાવવામાં અમારા સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ અને ચિત્રના વિષય શિક્ષકોએ આમાં સહાય કરી છે તથા બંને વિભાગના આચાર્યોએ પણ તેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે આ ઇલેક્શનમાં લોકો અચૂક મત કરવા જાય એ જાગૃતિ અભિયાન રંગોળી દ્વારા સમાજને કહેવામાં આવે. આપનું નામ? આપનું નામ? એકેડેમિક હેડ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ऑल इंडिया मजलिसे उत्तेहदुल मुस्लिम દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવનારા રામનવમીના તહેવાર નિમિત્તે યોજાનારા ભવ્ય શોભાયાત્રાની સુરક્ષા તથા શોભાયાત્રા નિયત રૂપમાં આવતા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા અને સ્થાનિક લઘુમતી વિસ્તારોની સુરક્ષા રાખવા માંગ કરવામાં આવી છે. સંપૂર્ણ શોભાયાત્રાનો વિડીયો રેકોર્ડિંગ કરવું, ધાર્મિક સ્થળની તમામ લઘુમતી વિસ્તારોની સુરક્ષા કરવી, નિયત રૂટ પર સીસીટીવી કેમેરા લગાડવા, શોભાયાત્રા દરમિયાન ઉત્તેજક ભાષણ કે નારા લગાવવામાં આવે નહીં, મારક હથિયારોનું જાહેરમાં પ્રદર્શન થાય નહીં, ભૂતકાળમાં તોફાનમાં સંડોવાયેલા ઇસમોને કંટ્રોલ કરવા જેવી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન વડોદરા તરફથી વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કાલે 17 એપ્રિલ 2024ના રોજ રામનવમીનો તહેવાર છે. આપ બધા જાણો છો કે રામનવમીનો તહેવાર વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે, હર્ષોલ્લાસપૂર્વક સાથે ઉજવાય છે અને આ નિમિત્તે વડોદરા શહેરમાં રેલીઓ અને જે સરઘસોનું આયોજન થતું હોય છે, ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. આ યાત્રાઓમાં અને શોભાયાત્રાઓમાં વડોદરા શહેરની જનતા મોટા પ્રમાણમાં જોડાતી હોય છે અને પોતાની રીતે તહેવાર મનાવતી હોય છે. હવે જે ગયા વર્ષે રામનવમીના નિમિત્તે વડોદરાના જે સંવેદનશીલ વિસ્તારોમાં કોમી તોફાનો થયા હતા અને વડોદરા શહેરની શાંતિ સુરક્ષા જોખમાઈ હતી, વડોદરા શહેરના લોકોની જાનમાલનું નુકસાન થયું હતું. એટલે આ પ્રકારની ઘટનાઓ ફરી ના બને તે માટે અમે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ધાર્મિક જુલુસોમાં, જે ધાર્મિક તહેવારોમાં અને ઉત્સવોમાં જે જુલુસો નીકળતા હોય છે, રેલીઓ નીકળતી હોય છે, શોભાયાત્રાઓ નીકળતી હોય છે, સરઘસો નીકળતા હોય છે, તે માટે એઝાઝ ખાન પઠાણ દ્વારા એક સામાજિક કાર્યકર છે, તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી હતી અને એ PILના અનુસંધાનમાં 20 એપ્રિલ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે કેટલાક આદેશો જારી કર્યા હતા. એ આદેશોમાં મુખ્યત્વે રેલીઓના જે રૂટ છે, રેલીના જે રૂટ છે તેમાં આવતા તમામ ધાર્મિક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, રેપિડ એક્શન ફોર્સ, SRPF સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, GRDના જવાનો એટલે પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનોને બંદોબસ્તમાં મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજું છે કે ડ્રોન કેમેરા અને CCTV કેમેરાના આધારે જે સર્વેલન્સ થવું જોઈએ એ અને સંપૂર્ણપણે વિડીયોગ્રાફીનો આદેશ છે. સાથે સાથે જે રેલીના રૂટમાં આવતા જે પણ સ્થાનો છે ત્યાં પૂરતા પ્રમાણમાં SRPF અને પોલીસના જવાનોને સ્ટેન્ડ બાયની સ્થિતિમાં રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અને જ્યાં જ્યાં શંકાસ્પદ લોકોની હિલચાલ હોય અને જ્યાં એવું લાગે કે કોઈક તકલીફ ઊભી કરી શકે છે તો પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થવાનો પણ આદેશ છે. સાથે સાથે CCTV, ડ્રોન કેમેરા સાથે વિડીયોગ્રાફીનો પણ આદેશ છે. બીજું જે છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જે કન્ટિન્જન્સી જે હોય કે આકસ્મિક રીતે કંઈક બનાવ બન્યો હોય તો તેના માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો હોય છે, તેના પણ કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. સાથે સાથે જ્યારે પણ કોઈ રેલી અને જુલુસ નીકળતું હોય છે
ત્યારે એની જે હિલચાલ છે અને એની જે મૂવમેન્ટ છે એ બહુ ઇઝીલી થાય અને લોકોને ટ્રાફિક માટે કોઈક તકલીફ ના પડે, તે તકલીફ માટે ના પડે તેના માટે પણ જે ટ્રાફિકના પોઈન્ટ્સ છે તેમાં ટ્રાફિક બ્રિગેડ અને બીજા જવાનોને પણ નિયુક્ત કરવાનો જે નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તો અમારી માંગણી એ જ છે કે ગુજરાત હાઈકોર્ટ જે નામદાર હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું સંપૂર્ણપણે પાલન થાય, લોકોની જાનમાલની સુરક્ષા થાય અને કોઈના પણ હિતોનું નુકસાન ના થાય, તે અમે એક અમારી માંગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ આજે. શેખ તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.